અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે છેલ્લા 4 વર્ષથી અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2022માં અંકલેશ્વર જૂના ડેપો પાસેથી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અપહરણ તથા જાતીય સતામણી કરવામાં આવી હતી. આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે આઈપીસી 363, 366 અને પોક્સો એક્ટની કલમ 12 મુજબ ગુનો દાખલ થયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના તેમજ ઇન્ચાર્જ ડીવાયએસપી અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પીઆઈ પીજી ચાવડાની આગેવાનીમાં સર્વેલન્સ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. આરોપી સગીરાને સાથે રાખી પોતાની ઓળખ છુપાવી હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈ ખાતે અલગ અલગ સ્થળોએ નાસ્તો ફરતો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સર્વેલન્સ ટીમે આરોપી પ્રદીપભાઈ રામ મિલન પાંડે રહેવાસી 15-317 ચાંદ સિનેમા પાસે કલ્યાણપુરી, પૂર્વ દિલ્હીને અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.